મેઘરજના પાલ્લા ગામે વૃદ્ધની અંતિમ ક્રિયા દરમિયાન સ્મશાન માંગ ભમરાવતા ડાગુઓ માંગ નાસભાગ મચી 15મી 20 ડાગુઓને ભમરા કરડ્યા તમામને 108 દ્વારા મેઘરજ હોસ્પિટલમાં ખસેડાયા। ઉનાળાની ગરમીની શરૂઆત થાય એટલે ભમરાઓનો આતંક શરૂ થતો હોય છે। ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડ પર રહેલ ભમરા ગરમીના કારણે ઉડવા લાગતા હોય છે એવા અનેક કિસ્સાઓ બનેલા જોયા છે। ત્યારે મેઘરજના પાલ્લા ગામે એક વૃદ્ધની અંતિમ ક્રિયા વખતે ભમરાઓ ઉડતા 15મી 20 ડાગુઓ ઈજાગ્રસ્ત થયા। મેઘરજ તાલુકામાં 2 દિવસ અગાઉ કાલિયાકુવા ગામે ભમરા ઉડ્યા બાદ આજે પાલ્લા ગામે એક વૃદ્ધની અંતિમ ક્રિયા ચાલતી હતી તે દરમિયાન સ્મશાન પાસે આવેલ ઝાડની ઉપર રહેલા ભમરાઓ એકાએક ઉડવા લાગ્યા અને ડાગુઓને ડંખ મારવા લાગ્યા। એ સમયે ભારે દોડધામ કરવા લાગ્યા। ભારે અફરાતફરી મચી જવા પામી હતી। લગભગ 15મી 20 ડાગુઓ ભમરાના આતંકના કારણે ઈજાગ્રસ્ત થયા। બાજુના ભેમપુર ગામથી જીવદયા પ્રેમીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ઈજાગ્રસ્ત ડાગુઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા અને બાકી રહેલ અંતિમ ક્રિયા પૂરી કરી। નમન એસ પંડ્યા, ગુજરાત બુલેટિન ન્યૂઝ, અરવલ્લી। જો આપ સૌ દર્શક મિત્રોને આપની ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝના સમાચાર પસંદ આવ્યા હોય તો આપની ચેનલ ગુજરાત બુલેટિનને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। મારું નામ રાઠોડ જાલમભાઈ રવાભાઈ। હું અગ્નિ સંસ્કાર કરવા આવેલા હતા। એક ઉંમરના એક કાકા હતા, એમનું અંતિમ સંસ્કારમાં વિધિ કરવા આવેલા હતા અને ભમરા અચાનક કઈ રીતે ઉડ્યા કોઈ ખબર નથી। અરે બધા 25 થી 30 માણસોને બહુ નુકસાન કર્યું, પોતપોતાની રીતે ભાગી ગયા। એ લાશ ઉપર કોઈ માણસ નહોતો અને 4 માણસે થઈ અને એને અગ્નિ સંસ્કાર કરે છે। બીજા હોસ્પિટલમાં દાખલ છે અને બાકીના 25 કે 30 માણસો હોસ્પિટલમાં કેટલા ગયા એ ખબર નથી। 108 દ્વારા સેવા કરો। અને રાઠોડ જાલમભાઈ નવાભાઈ, સુરેશભાઈ ભાથીભાઈ રાઠોડ અને સોમાભાઈ વાઘાભાઈ અને મોહનભાઈ ભૂરાભાઈ 4 જણે થઈ અગ્નિ સંસ્કાર કરે છે।